ચાલો ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। તો હવે બધું બેઝિક મેં તમને શીખવાડી દીધું છે। સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર વિભાજ્યતાની ચાવી એમ તો તમે જુઓ ને તો ગણતરીઓમાં તો એટલી બધી મેથડો છે કે એ તમને ઓછી પડે। જેટલી તમે આમ એક રીતે જુઓ ને તો બધી મેથડો હજી મેં તમને નથી શીખવાડી ગુણાકારમાં ખાસ, બરાબર। અમુક રીતો બાકી છે, પહેલા તમે આટલું શીખી લો પછી હું એક સાથે તમને બધી જ મેથડો ફરીથી એકવાર શીખવાડીશ। એમાં હું શું કરીશ તમને તો કે વધારે અઘરા થોડાક ટૂંકમાં જે થોડુંક ચેન્જિંગ આવતું હોય એવા પ્રકારના ગુણાકારો જે હશે, અથવા તો તમને શું કહેવાય કે ક્યારેક ક્યારેક રેર કેસમાં આવતા હોય એવા ગુણાકારો જે હશે એ બધા હું તમને શીખવાડીશ, બરાબર। મોટા આંકડાઓ હશે ટૂંકમાં એવા, પહેલા જેટલું મેં તમને શીખવાડ્યું છે એટલું કરી નાખજો। હવે આજથી આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ। વર્ગ અને વર્ગમૂળ આપણું પહેલું ચેપ્ટર છે, એકદમ સિમ્પલ ચેપ્ટર છે, એમાં કાંઈ બહુ એટલું અઘરું આવતું નથી આ ચેપ્ટરમાં, બરાબર। પણ ખાસ ધ્યાનથી શીખજો, કેમ કે વર્ગની તમારે આગળ જતા જરૂર પડશે। વર્ગ અને વર્ગમૂળ જે છે એની તમારે જરૂર આગળના બીજા ચેપ્ટરોમાં પણ ક્યાંક ક્યાંક પડશે, એટલા માટે તમને વર્ગ અને વર્ગમૂળ કાઢતા આવડવું જોઈએ, બરાબર। તો ચાલુ કરીએ એના પહેલા સૌથી પહેલા તો તમને આ વસ્તુ ખબર હોવી જોઈએ કે વર્ગ એટલે શું અને વર્ગમૂળ એટલે શું, બરાબર। તો સૌથી પહેલા આ વસ્તુ ધ્યાનથી સમજો કે વર્ગ એટલે શું થાય, કેમ કે ઘણા લોકો ભૂલ કરતા હોય છે। ચલો સૌથી પહેલા આપણે જોઈએ વર્ગ। વર્ગ એટલે શું થાય, તો સૌથી પહેલા એકદમ સિમ્પલ ભાષામાં હું તમને કહું કે વર્ગ એટલે શું, તો કે કોઈ સંખ્યા માની લો તમને આપેલી છે, કોઈ સંખ્યા જે છે એ સંખ્યા સાથે જ ગુણાકાર કરો અને તમને જે કઈ જવાબ મળે ને એને એ સંખ્યાનો વર્ગ કર્યો કહેવાય। સમજાણું? ફરી એકવાર કહું, કોઈ એક સંખ્યા છે માની લો, હવે સંખ્યાનો તમે એ જ સંખ્યા સાથે ગુણાકાર કરો અને આવું કરવાથી તમને જે જવાબ મળે એ સંખ્યાને મૂળ જે સંખ્યા હતી ને એનો વર્ગ કહેવાય। એક્ઝામ્પલ આપીને સમજાવું, માની લો કે હું તમને એવું કહું કે x શું છે, x, આ x નો તમે x ની જ સાથે ગુણાકાર કરો। મેં તમને એવું જ કીધું હતું ને કે સંખ્યાનો એ જ સંખ્યા સાથે ગુણાકાર કરો અને જે મળે અહીંયા શું મળશે, x નો વર્ગ। x ગુણ્યા x કરો તો x નો વર્ગ મળે। હવે આમાં ઘણા ડાઉટ છે, ટૂંકમાં જે એકદમ કાચા હોય ગણિતમાં એને ટૂંકમાં આ પ્રોબ્લેમ થાય છે, તો હું તમને સાઈડમાં લખીને આપી દઉં। જો પહેલા હું તમને આ કહી દઉં કે x ગુણ્યા x હોય ને તો x કેટલી વાર છે, 2 વાર છે। x 2 વાર હોય ને તો એ ઘાતમાં આવે। હવે માની લો કે x વત્તા x હોય ને તો આ 2x થાય, બરાબર। અહીંયા પણ ઘણા શું ભૂલ કરે કે 2 ગુણ્યા x કરે, x ગુણ્યા x એટલે 2 ગુણ્યા x કરે, 2 ગુણ્યા x નહીં થાય, x ની ઉપર 2 ઘાત થશે, જ્યારે x વત્તા x હોય ને ત્યારે 2 ગુણ્યા x થાય, બરાબર। માની લો કે આ એવું સમજો ને કે આ એક પેન અને આ 2 પેન, x નથી લેવું આપણે, પેન છે એવું સમજો, એક પેન વત્તા 2 પેન વત્તા પેન મતલબ કેટલી થાય, 2 પેન થશે। અહીંયા ગુણાકાર કરવાનો છે, સમજાય છે? આવું માની લો કે આવું હોય x ગુણ્યા x ગુણ્યા x, ગુણાકાર હોય ને ત્યારે ટૂંકમાં આટલું સિમ્પલ યાદ રાખજો, ઘાતમાં આવે। x કેટલી વાર છે, 3 વાર, તો 3 ઘાતમાં આવશે। માની લો કે આવું હોય x વત્તા x વત્તા x, તો આ 3 ગુણ્યા x થાય એટલે કે 3x થાય। સમજાઈ ગયું? હજી એક કહું તો માની લો કે x ગુણ્યા x ગુણ્યા x ગુણ્યા x, ગુણાકારનો x નો ગુણાકાર કેટલી વાર છે, 4 વાર, તો ગુણાકાર હોય તો ઘાતમાં આવે। હવે માની લો કે x વત્તા x વત્તા x વત્તા x, આવું હોય તો આ શું થશે, 4x થશે। સમજાઈ ગયું? આ ડાઉટ કોઈને રહેવો ન જોઈએ, આ ડાઉટ પણ ઘણાને હોય છે, જેનો બેઝિક એકદમ કાચું છે ને એને આ પણ વસ્તુ સમજાવવી પડે છે, એટલે એવા લોકોને ધ્યાનમાં રાખીને જ આપણે આ બધું પણ સમજાવતા હોઈએ છીએ, બરાબર। તો અહીંયા શું થશે, x ગુણ્યા x એટલે x ની 2 ઘાત થાય, આને શું કહેવાય, ઘાત। આ આપણે ઘાત અને ઘાતાંક ચેપ્ટરમાં જોશું। આ જે છે ને ઉપર જે હોય ને એને શું કહેવાય, ઘાત કહેવાય। જુઓ આ x નો વર્ગ, તો આ જે છે ને એને કહેવાય ઘાત, અને આને કહેવાય આધાર, અને શું કહેવાય, આધાર। આ ઘાત અને ઘાતાંક વાળા ચેપ્ટરમાં હું તમને સમજાવીશ, બરાબર। તો આધાર અને ઘાત, ટૂંકમાં આ વર્ગ જે છે ને એ એક પ્રકારે તમે જુઓ તો ઘાત અને ઘાતાંકનો જ પ્રકાર છે, એ જ થયું ને, ઘાત આવી પણ 2 ઘાત આવી, તો 2 ઘાત આવી એને ચોક્કસ નામ આપી દીધું છે, શું, તો કે વર્ગ।
કેમ કે આની ગણતરીઓ ફટાફટ થઈ શકે છે. વર્ગની ઘણી બધી રીતો છે. વર્ગ એટલે કે એની એ સંખ્યાનો 2 વાર ગુણાકાર. સમજાઈ ગયું? આટલું ક્લિયર? આ વર્ગની વાત થઈ. હવે હું તમને એવું કહું કે વર્ગમૂળ એટલે શું, તો આનાથી ટોટલી ઉલટું થશે. વર્ગમૂળ એટલે શું? વર્ગમૂળ, તો વર્ગમાં આપણે શું કરતા હતા? કોઈ સંખ્યા છે એ સંખ્યાનો એની સાથે ગુણાકાર કરવાથી આપણને કંઈક જવાબ મળતો હતો. હવે એ જવાબ જે મળ્યો એ આપણા માટે શું થયું? વર્ગ. તો હવે આનાથી ઉલટું જવાનું. માની લો કે અહીંયા કોઈ એક સંખ્યા તમને આપી છે અને તમને એવું કીધું કે આનો વર્ગમૂળ શોધો. તો વર્ગમૂળ એટલે તમારે એવી સંખ્યા શોધવાની છે કે એવી કઈ સંખ્યા છે કે એ સંખ્યાનો એની સાથે ગુણાકાર કરું તો મને આ જવાબ મળે. બરાબર? જેમ કે હું તમને એક્ઝામ્પલ આપીને સમજાવું. 64 છે, 64. તો 64 કોનો? આ ટૂંકમાં 64 નું વર્ગમૂળ માની લો તમારે કાઢવું. વર્ગમૂળ એટલે આવી નિશાની, આ તો તમે બધા જોઈ જ હશે ને. વર્ગમૂળ એટલે આવી નિશાની થાય. બરાબર? અહીંયા વર્ગમૂળમાં x મારે લખવું હોય તો આવી રીતે લખાય. હવે આ વર્ગમૂળમાં 64 છે. આનો મતલબ શું થાય કે એવી તમે કોઈ સંખ્યા શોધો કે જેનો તમે 2 વાર ગુણાકાર કરો તો 64 જવાબ આવે. તો એવી સંખ્યા કઈ છે? 8. 8 ગુણ્યા 8 કરો તો શું આવશે? 64. સમજાણું? એટલે વર્ગમૂળનો મતલબ શું થાય કે તમારે એવી સંખ્યા શોધવાની છે કે જેનો તમે 2 વાર ગુણાકાર કરો તો જવાબ શું આવે? 64. મતલબ કે તમારે જેનું વર્ગમૂળ શોધવું છે. સમજાઈ ગયું? તો આ વર્ગમૂળ થશે આવી રીતે. હવે બીજું એક તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે વર્ગમૂળને આવી રીતે પણ દર્શાવાય. આ વસ્તુ ઘણાને ખબર હોતી નથી, આના લીધે ફસાય છે. વર્ગમૂળ એટલે x ની 1/2 ઘાત પણ કહેવાય. આ વસ્તુ ધ્યાનથી સમજી લેજો. ટૂંકમાં તમને આટલી જ ખબર હોય છે, ઘણા લોકોને આટલી જ ખબર હોય છે કે આવું સિમ્બોલ દેખાય ને તો જ આ વર્ગમૂળ કહેવાય. પણ આની સિવાય પણ આવી રીતે પણ દર્શાવવામાં આવે છે. 1/2 એટલે પણ વર્ગમૂળ થાય. 1/2. બરાબર? વર્ગ એટલે કેટલી ઘાત? જો અહીંયા હું તમને હવે લખીને જ આપું. વર્ગ એટલે ઘાત કેટલી થાય? 2. વર્ગમૂળ એટલે ઘાત કેટલી હશે? 1/2. આ શું છે? ઘાત. સમજાઈ ગયું? બહુ એટલું બધું કઈ અઘરું નથી, પણ આ તો તમને વધારે ડીપમાં હું એટલા માટે લઈ જાઉં ભૂલાય નહીં. અને ક્યારેક કઈક કોન્સેપ્ટ વાળો પ્રશ્ન પૂછી લે અથવા તો થિયરી વાળો કઈક પ્રશ્ન પૂછી લે તો તમને સમજાય એટલા માટે મેં તમને આટલી બધી ચર્ચા કરી. બરાબર? બાકી વધારે તો આપણે આમાં એક્ઝામ્પલ ઉપર જ ધ્યાન રાખશું. હવે મેં તમને આ વસ્તુ તો પહેલા કીધી છે, જો કે વર્ગ તમારે યાદ રાખવાના થશે. કેટલા વર્ગ? તો કે 1 થી 25 સુધીના વર્ગ તમારે યાદ રાખવાના છે. મેં લખ્યા છે 30 સુધીના. તમને 30 સુધીના યાદ રહે તો બહુ વધારે સારું, પણ 1 થી 25 સુધીના તમારે કરવાના જ છે. બરાબર? આગળ હું તમને એક મેથડ શીખવાડીશ. આ મેથડ તમે ક્યાંય નહીં જોઈ. સૌથી સરળ મેથડ છે, ક્યાંય જોઈ જ નહીં હોય, તમે જોઈ લેજો. બરાબર? એ મેથડમાં હું તમને શું શીખવાડવાનું છું? એ મેથડમાં તમે કોઈ પણ સંખ્યાના વર્ગના છેલ્લા 2 આંકડા આરામથી કહી શકશો. છેલ્લા 2 આંકડા. પણ એ જે મેથડ છે ને એમાં તમને 1 થી 25 સુધીના વર્ગ આવડવા જોઈએ. આ વસ્તુ એક જરૂરી છે. બરાબર? કોઈ પણ સંખ્યાનો વર્ગ કરવો હોય તો એ સંખ્યાના વર્ગના છેલ્લા 2 આંકડા શું આવે આ તમે આરામથી કહી શકશો. પણ એના માટે એક જ શરત કે તમને 1 થી 25 સુધીના વર્ગ આવડવા જોઈએ, મોઢે આવડવા જોઈએ, ફટાફટ. બરાબર? તો તમે કોઈ પણ સંખ્યા છે, પછી ગમે એટલા આંકડા હોય, એના વર્ગના છેલ્લા 2 આંકડા, અને છેલ્લા 2 આંકડાથી ઓપ્શન હશે જ આપણી પાસે, ઓપ્શન ઉપરથી ફટાફટ થઈ જશે. એટલા માટે છેલ્લા 2 આંકડાનો હું કહું છું. છેલ્લા 2 આંકડા સરખા હશે તો એનો રસ્તો છે જ આપણી પાસે. આગળ જઈને હું તમને કહીશ જ્યારે જરૂર પડશે ત્યારે. બરાબર? તો આ વસ્તુ એક ખાસ ધ્યાન રાખજો. 1 થી 25 સુધીના વર્ગ તમે તૈયાર કરી નાખજો. આ મેં તમને પહેલા કીધું જ છે. હવે વર્ગ કરવાની અલગ અલગ રીતો છે ઘણી બધી. વર્ગ એટલે મેં તમને હમણાં કીધું કે x ગુણ્યા x. તો આ શું થાય? x નો વર્ગ. 2 ઘાત હોય એને વર્ગ કહેવાય. તો માની લો કે મારે કોઈ સંખ્યાનો વર્ગ કરવો હોય, માની લો હું તમને કહું 24 નો વર્ગ મારે જોઈએ છે. 24 નો વર્ગ. તો કાયદેસર તમે કરવા જાઓ તો આવી રીતે જ થાય. 24 ગુણ્યા 24 આવી રીતે થશે. તો 24 ગુણ્યા 24 તો ગુણાકાર તો અઘરો પડે ને. મતલબ કે ગુણાકારની રીતે તમે જાઓ તો થશે તો ખરા જ, પણ લાંબી મેથડ, લાંબી રીત થઈ જશે. તો આ જે કંઈ પણ રીતો છે એ તમને ફટાફટ જવાબ અપાવશે કોઈ પણ સંખ્યાના વર્ગનો. બરાબર? તો એમાં રીતો કઈ કઈ છે એ હું તમને હવે બતાવું. તો આમાં 3 જેવી મેથડો છે. એમાં સૌથી પહેલા તમે જુઓ, જે પણ સંખ્યાનો એકમનો અંક 5 હોય ને એવી સંખ્યાનો વર્ગ.
સૌથી પહેલા આ વસ્તુ એક શીખી લો કે જે પણ સંખ્યાનો એકમનો અંક 5 હોય તો એવી સંખ્યાનો તમારે વર્ગ કરવો હોય તો શું કરવાનું? બરાબર. માની લો કે એકદમ નાનું એક્ઝામ્પલ જ આપણે લઈને ચાલીએ તો કે 15 છે. ચાલો 15 નો તમારે વર્ગ કરવો છે. માનો એકમનો અંક શું છે? 5 છે એકમનો અંક. એકમનો અંક 5 હોય ને ત્યારે તમારે આવું કરવું. એકમનો અંક 5 હોય ને ત્યારે તમારે 5 ની જગ્યાએ લખી નાખવાના 25. 5 ની જગ્યાએ કેટલા લખી નાખવાના? 25. હવે 5 સિવાય જે વધે ને 5 સિવાય શું વધ્યું? અલગ કલરથી હાઇલાઇટ કરો એટલે તમને દેખાય. 5 સિવાય શું વધ્યું? 1 વધ્યો. હવે તમારે શું કરવાનું છે ખબર? 1 પછી શું આવે? ક્રમિક સંખ્યા લેવાની. 1 પછી શું આવે? 2. આ બે નો તમારે કરવાનો ગુણાકાર. તો 1 ગુણ્યા 2 કરશો કેટલા આવશે? 2. અને આ પાછળ શું હતા? 25. આ થઈ ગયો 15 નો વર્ગ. આ શું થઈ ગયું? 15 નો વર્ગ થઈ ગયો. 15 ગુણ્યા 15 તમે કરો એટલે તમને જવાબમાં શું મળશે? 225. સેમ એવી રીતે માની લો કે આપણે વર્ગ કરીએ 25 નો. 25 નો વર્ગ કરવો છે તો 5 ની જગ્યાએ શું મૂકશું? 25. અહીંયા 2 વધ્યા. 5 ને દૂર કરો એટલે વધ્યા શું? 2. 2 પછી શું આવે? 3. આ એકવાર હું તમને ખાલી લખીને સમજાવું છું, પછી ડાયરેક્ટ જ તમારે કરવાનું. તો 2 ગુણ્યા 3 તમે કરો તો શું થશે? 625. બરાબર. માની લો કે હવે મોટી એક સંખ્યા લઈએ, 45 નો વર્ગ કરવો છે. 45 નો વર્ગ કરવો છે તો 5 ની જગ્યાએ શું આવશે? 25. વધ્યા શું? 4. તો 4 પછી શું આવે? 5. તો 4 ગુણ્યા 5 કરો એટલે શું આવે? 20. તો 20 25 થાય. 45 ગુણ્યા 45 તમે કરો એટલે શું આવશે? 20 25. માની લો કે હજી એક એક્ઝામ્પલ આપણે લઈએ, 75 નો વર્ગ. 75 નો વર્ગ આપણે કરવો છે. બરાબર. સમજાય છે ને ભાઈ? કાંઈ પણ ડાઉટ હોય તો પહેલા જ તમને મેં કીધું છે કે ક્લાસમાં તમારે ડાયરેક્ટ જ પૂછી લેવું. કાંઈ પણ ડાઉટ તમને લોકોને રહેવો જોઈએ નહીં. હાથ ઊંચો કરીને તરત પૂછી જ લેવાનું કે આ વસ્તુ અમને સમજાણી નથી, ફરી વાર સમજાવો. તો અહીંયા શું છે? 5 છે તો 5 ની જગ્યાએ શું આવશે? 25. અહીંયા આગળ વધ્યું શું? 7. તો 7 પછી શું આવે? 8. તો 7 અઠ્ઠા 56. 56 25. તમે 75 ગુણ્યા 75 કરશો એટલે જવાબ શું આવશે? 56 25. હજી વધારે બીજા એક્ઝામ્પલ લઈને સમજાવું. 95 નો વર્ગ. 95 નો વર્ગ. 95 નો વર્ગ કરો એટલે અહીંયા 5 છે. 5 ની જગ્યાએ શું આવી જશે? 25. અને 9 એના પછી શું આવે? 9 પછી ક્રમિક સંખ્યા લેવાની કઈ આવે? 10. 9 ગુણ્યા 10 કરો એટલે કેટલા આવશે? 90. તો આ જવાબ શું આવશે? 90 25. હવે તકલીફ ચાલુ થશે. જુઓ તમે શું થાય છે. જેને ગુણાકાર આવડે છે, ઘડિયા આવડે છે, એને તકલીફ નહીં પડે. જુઓ 105 નો વર્ગ કરવો છે. ચાલો 105 નો વર્ગ. આ 5 ની જગ્યાએ શું આવી જશે? 25. આ 10 વધ્યા. 10 પછી શું આવે? 11. તો 10 ગુણ્યા 11 કરો તો શું થાય? 110. 110 25. સમજાય છે? હવે ચાલો 125 નો વર્ગ કરવો છે. માની લો, અથવા તો 100 ને પેલા 15 લઈએ આપણે. 115 નો વર્ગ કરવો છે. 5 ની જગ્યાએ તો 25 જ આવશે. આ કન્ફર્મ છે. 5 ની જગ્યાએ શું આવશે? 25. હવે અહીંયા શું થશે? 11 ગુણ્યા 12. અહીંયા 11 ગુણ્યા 12 આવશે. અહીંયા શું આવશે? 11 ગુણ્યા 12. હવે 11 ગુણ્યા 12 તમને ફટાફટ આવડવું જોઈએ. સમજાય છે? તો 11 ગુણ્યા 12 કેટલા થશે? 11 ગુણ્યા 12 તમે કરો તો 12 ગુણ્યા 11 થાય 132. કેવી રીતે કરવાના? તો કે 120 વત્તા બીજા 12 અમે શીખવાડ્યું છે. 132 થાય. 132 25. ગુણાકારમાં હવે કોઈને તકલીફ પડવી જોઈએ નહીં. બધા ગુણાકાર મેં તમને શીખવાડી દીધા છે. માની લો કે કરવો છે વર્ગ તમારે 125 નો. તો 5 ની જગ્યાએ શું આવશે? 25. હવે અહીંયા શું થશે? 12 ગુણ્યા 13. આ તમને ફટાફટ આવડવું જોઈએ. મેં તમને એટલે જ કીધું હતું કે ગુણાકાર, ભાગાકાર આ બધી વસ્તુ પહેલા શીખજો. સમજાય છે? તો 12 ગુણ્યા 13 તમે ફટાફટ કેવી રીતે કરી શકો? તો આ મેં તમને શીખવાડ્યું છે. કોઈ પણ ક્રમિક સંખ્યાનો તમારે ગુણાકાર કરવો હોય, ચલો અહીં લખી નાખો. પહેલા આ વસ્તુ શીખી લઈએ. ક્રમિક સંખ્યાઓનો ગુણાકાર.
શીખવાડી દીધું છે પણ તોય ફરીવાર એકવાર હું તમને અહીં લખીને આપું છું, કેમ કે આમાં ક્રમિક સંખ્યાની જરૂર પડશે. ક્રમિક સંખ્યાઓનો તમારે ગુણાકાર કરવો હોય, માની લો કે 13 ગુણ્યા 14, તો તમારે આમાં શું કરવાનું? જુઓ, પહેલા હું તમને આખી પ્રોસેસ સમજાવું છું કેવી રીતે કરવાનું. આ 14 જે છે એને હું 13 + 1 લખી શકું. હવે આ 13 નો ગુણાકાર આ બે સાથે થશે, તો હવે થશે શું? અહીંયા જુઓ, અહીંયા 13 ગુણ્યા 13 એટલે 13 નો વર્ગ કહી શકું, વત્તા અહીંયા શું થશે? 13 ગુણ્યા 1 એટલે આ શું થાય? 13 જ થાય કે નહીં? તો આને હું ડાયરેક્ટલી મારે કરવું હોય તો હું આમાં આવું કહી શકું કે નાની સંખ્યા, જો આ 13 અને 14 આમાં નાની સંખ્યા કઈ છે? 13. નાની સંખ્યાનો વર્ગ વત્તા નાની સંખ્યા, એક આવું થયું. તો 13 નો વર્ગ મેં તમને પહેલા કીધું જ છે કે 1 થી 25 સુધીના વર્ગ મોઢે રાખજો. 13 નો વર્ગ 169, 169 + 13, આ તમે જે કરો એ તમારો જવાબ. બરાબર? તો 13 ગુણ્યા 14 આવી રીતે થશે. માની લો કે આ રીતે નથી કરવું અને આવી રીતે તમારે કરવું છે, તો એક તમે આવું કરી શકો. 13 ને હું 14 - 1 લખી શકું, ગુણ્યા અહીંયા 14 તો છે જ. બરાબર? હવે આ 14 અહીંયા ગુણાશે તો આ શું થાય? 14 નો વર્ગ થાય. આ 14 અહીંયા ગુણાય પહેલા અને પછી અહીંયા ગુણાય, તો 14 નો વર્ગ માઇનસ કેટલા થશે? 14. તો 14 નો વર્ગ 196, 196 - 14, જે આવે તમારો જવાબ. કોઈ પણ ક્રમિક સંખ્યામાં તમે આવું કરી શકો. માની લો કે આપણે કરવો છે ગુણાકાર 17 ગુણ્યા 18 નો, 17 ગુણ્યા 18 નો, તો 17 નો વર્ગ વત્તા 17 કરી શકો, અથવા તમે કરી શકો 18 નો વર્ગ ઓછા 18. નાની સંખ્યાનો વર્ગ વત્તા નાની સંખ્યા, મોટી સંખ્યાનો વર્ગ ઓછા મોટી સંખ્યા. ગમે તે તમે જે મજા આવે કરી શકો છો. બરાબર? તો હવે આપણે અહીંયા આગળ જોઈએ કે અહીંયા શું હતું? 12 ગુણ્યા 13 હતા ને, તો 12 નો વર્ગ કરો અને એમાં શું ઉમેરશો? 12. અથવા તો 13 નો વર્ગ કરો અને 13 શું કરશો? બાદ. સમજાણું? તો ગુણાકાર આવી રીતે તમારે કરવાનો થશે. ચાલો બોલો ફટાફટ. કેટલા થાય? 12 ગુણ્યા 13, 156, 25. સમજાણું? ક્લિયર? ચાલો હજી એક એક્ઝામ્પલ લઈએ. 145 નો વર્ગ, 145 નો વર્ગ. અહીંયા 5 ની જગ્યાએ શું આવી જશે? 25. અહીંયા શું વધ્યું? 14. તો હવે અહીંયા શું આવશે? 14 ગુણ્યા 15, 14 ગુણ્યા 15. 14 નો વર્ગ વત્તા 14, અથવા તો 15 નો વર્ગ ઓછા 15, તમને જે ફાવે. આમાં 15 નો વર્ગ ઓછા 15 કરાય મારા ખ્યાલ પ્રમાણે. 15 નો વર્ગ 225 અને એમાંથી 15 કાઢો, શું આવે? 210. સહેલું પડશે, સહેલું પડશે. 14 નો વર્ગ 196 વત્તા 14, જો કે એ સહેલું જ પડે, એવું અઘરું નથી. એટલે આ શું થશે? 210, 25. ચાલો, ખબર પડી ગઈ. જે પણ સંખ્યાનો એકમનો અંક 5 હોય એવી સંખ્યાનો વર્ગ તમે આવી રીતે કરી શકો છો. એકદમ બેઝિક વસ્તુ છે. ચાલો, આ તમારે જાતે કરવાનું છે. હું અહીંયા જે લખું છું 175 નો વર્ગ, 185 નો વર્ગ, પછી તમારે જવાબ આપવાનો થાય 235 નો વર્ગ. આ ત્રણના જવાબ તમે જાતે શોધજો. બરાબર? ચાલો વધીએ આગળ. ચાલો 5 વાળું ક્લિયર. હવે જે પણ સંખ્યાનો એકમનો અંક 0 હોય, એકમનો અંક કેવો હોય? 0, એવી સંખ્યાનો વર્ગ. હમણાં જોયું શું હતું? એકમનો અંક કયો હતો? 5. હવે જોવાનું છે એમાં એકમનો અંક કયો હશે? 0. ચાલો માની લો કે હું તમને એક્ઝામ્પલ આપું. તમારે માની લો કે વર્ગ કરવો છે 50 નો. તમારે શું કરવાનું? 0 કેટલા છે આ જુઓ. અહીંયા 0 કેટલા છે? 0 કેટલા છે? 1. 0 ની સંખ્યા લખવાની. શું કરવાનું? આ મોઢે કરવાનું છે, પણ આ તો હું તમને સમજે એટલા માટે આ બધું લખું છું.
ઝીરોની સંખ્યા અહીંયા કેટલી છે તમારા પ્રશ્નમાં કેટલી છે 1 અને ઉપર ઘાત કેટલી છે 2 આ બેનો ગુણાકાર કરવાનો કેટલો આવે 2 ઝીરોની સંખ્યા 1 ઉપર ઘાત કેટલી છે 2 આ બેનો ગુણાકાર કેટલો આવે 2 આટલા ઝીરો તમારા જવાબમાં હોય આ ઝીરોની સંખ્યા એવી તમારા જવાબમાં એટલે 2 ઝીરો આ 50 નો વર્ગ કરશો એટલે 2 ઝીરો જવાબમાં આવે અહીંયા જે કાંઈ આવ્યું એ બરાબર તો 2 ઝીરો આવશે હવે ઝીરો સિવાય શું છે 5 તો 5 નો વર્ગ કરી નાખો કેટલો આવશે 25 સિમ્પલ વસ્તુ છે આવડતું જશે બધાને પણ તોય હું આટલી માથાકૂટ કરું છું બાકી આવડતું જોઈએ બધાને બરાબર સિમ્પલ વસ્તુ છે પણ આ ઝીરો વાળું તમને એક મારે એટલા માટે આટલું ડીપમાં સમજાવવું છે કેમ કે જ્યારે માની લો કે આવી રીતે હશે ને કે 50 ની 4 ઘાત ત્યારે આમાં ઘણા લોકો ફસાશે તો સિમ્પલ જ તમારે યાદ રાખવાનું અહીંયા કેટલા ઝીરો છે 1 ઘાત કેટલી છે 4 તો આમાં 4 ઝીરો આવે જવાબમાં મેં એટલા માટે આ તમને સમજાવ્યું બરાબર બાકી વર્ગમાં બધાએ યાદ રાખ્યું છે કે ઝીરોની સંખ્યા ડબલ થાય આવું બધાએ ગોખ્યું જ હશે પણ ક્યારેક વધારે ઘાત હોય ને તમારે જો શોધવું હોય તો તમને ખબર પડે એટલા માટે મેં તમને આ કીધું ચાલો માની લો કે વર્ગ કરવો છે 1700 નો વર્ગ કરવો છે કેટલાનો 1700 નો અહીંયા ઝીરો કેટલા છે 2 એને ગુણ્યા શું કરશો 2 એટલે 2 ગુણ્યા 2 કેટલા થાય 4 જવાબમાં 0 4 આવે કેટલા ઝીરો આવશે 4 હવે વધ્યું શું 17 તો 17 નો વર્ગ મેં તમને મોઢે યાદ રાખવાનું કીધું છે 17 નો વર્ગ કેટલો થાય બોલો 17 નો વર્ગ કેટલો થાય ભાઈ 289 બરાબર તો આવી રીતે 1 થી 25 સુધીના વર્ગ યાદ હશે તો ફટાફટ કરી શકશો 17 નો વર્ગ 289 તમારે અહીંયા લખવાનો થાય આ તમારો જવાબ થઈ ગયો 1700 નો વર્ગ માની લો કે હજી આપણે વર્ગ કરીએ 210 નો ઝીરો કેટલા છે 1 તો જવાબમાં ઝીરો કેટલા આવશે 2 21 નો વર્ગ બોલો ચાલો ફટાફટ 21 નો વર્ગ કેટલો થાય ભાઈ 21 નો વર્ગ 441 ક્લિયર ઝીરો હોય એમાં તમારે આવું કરવાનું થશે માની લો કે હજી એક એક્ઝામ્પલ લઈ લઈએ આપણે 1300 ચાલો 3 ઝીરો લઉં આનો તમારે વર્ગ કરવો છે ઝીરોની સંખ્યા 3 ગુણ્યા 2 કરવાની છે 3 ગુણ્યા 2 કેટલી થાય 6 એટલે 6 ઝીરો આવે 1 2 3 4 5 અને 6 ઝીરો આવે 13 નો વર્ગ કેટલો થાય 169 ઘણીવાર આવું થશે કે આને આવી રીતે લખીને આપશે 169 ગુણ્યા 10 ની 6 ઘાત 169 ગુણ્યા 10 ની 6 ઘાત તો આમાં તમે કન્ફ્યુઝ ન થતા આમાંય તમને ખબર ન પડતી હોય તો હું તમને એ વસ્તુ સમજાવી દઉં માની લો કે આવી રીતે હોય 3800 ઝીરો કેટલા છે 2 તો આને આવી રીતે પણ લખી શકાય 138 ગુણ્યા 10 ની 2 ઘાત કેમ કે 10 ની 2 ઘાત એટલે 2 ઝીરો થાય બરાબર આ ખબર જ હશે બધાને પણ તોય હું તમને કહી દઉં માની લો કે આવી રીતે છે 148 અને 3 ઝીરો છે તો આને શું લખી શકાય 148 ગુણ્યા 10 ની 3 ઘાત 3 ઝીરો છે જેટલા ઝીરો હોય એટલી 10 ની ઘાત લખી દો માની લો કે 314 અને પાછળ છે 6 ઝીરો અથવા તો 5 રાખો ચાલો તો આને શું લખી શકાય 314 ગુણ્યા 10 ની 5 ઘાત લખી શકાય એટલે આ જેને ખબર ન હોય એ ધ્યાન રાખજો અહીંયા ઝીરો કેટલા છે 5 તો 10 ની ઘાતમાં લખી દો ઓકે ચાલો હવે આ વસ્તુ સમજાઈ ગઈ ઝીરો હોય ત્યારે તમારા વર્ગમાં શું કરવાનું આગળ વધીએ ચાલો હવે વર્ગ કરવા માટેની ઘણી બધી મેથડો છે એમાંથી આ પહેલી મેથડ શું છે તો કે બેઝ મેથડ એટલે શું તો કે આમાં આપણે બેઝ લઈને વર્ગ કરશું સમજાય છે તમે વર્ગની બીજી ઘણી બધી મેથડો પણ શીખા જશો એ મેથડ પણ હું તમને સમજાવીશ બેઝ વાળી મેથડ થી આપણે ચાલુ કરશું અથવા તો 1 મિનિટ હા ચાલો બેઝ વાળી મેથડ થી જ આપણે ચાલુ કરશું
ચલો 100 બેઝ લઈને ચાલશું. શું 100 આ બધા બેઝ લઈને તમે કરી શકો. બેઝ 50 લઈને, 100 લઈને, 200 લઈને, 300 લઈને, 150 લઈને થાય આવડે તો બરાબર. 250 લઈને પણ થશે, પણ એ બધા મેં નથી લીધા. આપણે અત્યારે આટલા જ લીધા છે 100 બેઝ. આમાં હવે તમારે કરવાનું શું, જો 100 ની નજીકની સંખ્યા હોય ને ત્યારે તમારે આ મેથડ વાપરવાની. આ મેથડ ક્યારે વાપરવાની? જ્યારે તમારી સંખ્યા 100 ની નજીક હોય ત્યારે. પછી હું હમણાં તમને આગળ બીજી મેથડો પણ શીખવાડું છું, જેમાં તમે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરી શકશો. બરાબર. અત્યારે જે વર્ગ શીખવાડું છું કેવી સંખ્યા માટે છે? જે સંખ્યા 100 ની નજીક હોય. 100 થી દૂર હોય તોય થશે, પણ એમાં થવાના કેલ્ક્યુલેશન આવશે વધારે. ચાલો માની લો કે આપણે વર્ગ કરવો છે 98 નો. 98 નો વર્ગ કરવો છે, બરાબર. તમારે આમાં બીજું કાંઈ જોવાનું નહીં. 98 છે એ 100 થી કેટલા ઓછા છે આ જ જોવાનું. 98 જે છે 100 થી ઓછા કેટલા, આ જ તમારે જોવાનું છે. બધું વ્યવસ્થિત લખીને જ આપવું જોઈએ. 100 થી કેટલા ઓછા આ જ તમારે જોવાનું. તો 100 થી કેટલા ઓછા છે? 2. તો તમારે આ 2 જે આવ્યા ને એનો વર્ગ કરવાનો. આનું શું કરવાનું? વર્ગ. ઓછા છે એટલે અહીં હું શું લખું છું? -2 લખું છું. 100 થી 2 ઓછા છે. હવે આ સંખ્યાનો તમારે વર્ગ કરવાનો. શું કરવાનો? વર્ગ. અને લખવાનો 2 આંકડાનો. આ વસ્તુ ભૂલતા નહીં. 2 આંકડામાં તમારાનો જવાબ લખવાનો થશે. 2 નો વર્ગ શું થાય? 4. પણ 2 આંકડા લખવાના એટલે શું લખશું? 0, 4. હવે તમારે કાંઈ કરવાનું નથી. 98 માંથી 2 કાઢી નાખો. 98 માંથી 2 કાઢી નાખો, શું આવશે? 96. 0, 4. આ જવાબ થઈ ગયો. 98 નો વર્ગ 96, 0, 4. ના સમજાણું હોય તો હજી બીજા એક્ઝામ્પલ લઈને સમજાવું છું, ટેન્શન લેતા નહીં. બરાબર. માની લો કે આપણે કરવો છે વર્ગ 99. 99 નો વર્ગ કરવો છે. 99 100 થી કેટલા ઓછા? તો કે 1. 100 થી કેટલા ઓછા? 1. આનો વર્ગ કરો. 1 નો વર્ગ શું આવે? 1. પણ લખવાના કેટલા ડિજિટ? 2. એટલે શું લખશું? 0, 1. 99 માંથી 1 કાઢી નાખો, શું આવશે? 98, 0, 1. વર્ગ થઈ ગયો 99. રેડી? માની લો કે વર્ગ કરવો છે 97 નો. 97 નો વર્ગ કરવો છે. 100 થી કેટલા ઓછા છે? બોલો. 3. 3 નો વર્ગ કરો. જવાબ શું આવશે? 0, 9. 2 આંકડા લખવાના ને એટલે. હવે 97 માંથી 3 કાઢી નાખો, શું આવશે? 94, 0, 9. જવાબ આવી ગયો. એકદમ સિમ્પલ છે. માની લો કે હવે લઈએ આપણે 91. 91 નો વર્ગ કરવો છે. કોનો વર્ગ કરવો છે? 91 નો. 100 થી કેટલા ઓછા? 9. 9 નો વર્ગ કરો. કેટલો થાય? 81. 2 આંકડા જ છે એટલે કઈ માથાકૂટ નથી. બરાબર. હવે 91 માંથી 9 કાઢી નાખો. 91 માંથી પેલા 10 કાઢી નાખો. 81 ની એમાં 1 ઉમેરી દો. કેટલા આવે? 82. 82, 81. જવાબ એવો છે 82, 81. બરાબર. માની લો કે હવે વર્ગ કરવો છે આપણે 89 નો. 89 નો 100 થી કેટલા ઓછા? 11. 11 નો વર્ગ શું થાય? 121 થાય. જો આ 11 આવ્યા, એનો તમે શું કરશો? વર્ગ. વર્ગ કરશો તો જવાબ શું આવશે? 121. લખવાના છે કેટલા આંકડા? આપણે 2 જ લખવાના છે ને. મેં તમને પહેલા જ કીધું 2 આંકડા લખશું. આ 21 લખશું અને આ 1 જે છે એ ક્યાં જશે? વધી તરીકે જશે. આ 1 ક્યાં જશે? વધી તરીકે. હવે શું કરો તો કે 89 માંથી 11 કાઢી નાખો. 89 માંથી 11 કાઢો, શું જવાબ આવે? 89 માંથી પહેલા 10 કાઢો તો શું આવશે? 79. અને હજી 1 કાઢી નાખો તો શું આવશે? 78. પણ આ 1 પાછા ઉમેરવાના છે ને એટલે પાછા શું થઈ જશે? 79. આ 89 નો વર્ગ થઈ ગયો. તમે 89 ગુણ્યા 89 કરશો તો જવાબ શું આવશે? 79, 21. ચાલો સમજાય છે? એકદમ સહેલું છે, અઘરું નથી. માની લો કે વર્ગ કરવો છે આપણે 87 નો. 87 નો વર્ગ કરવો છે. આ બધું ભેગું ભેગું તો નથી લાગતું ને? એવું હોય તો કહેજો, વ્યવસ્થિત આપણે શાંતિથી લખશું. તો 87 નો વર્ગ. 87 નો વર્ગ કરવો છે. 100 થી કેટલા ઓછા? 13. 13 નો વર્ગ કેટલો થશે? 100 થી કેટલા ઓછા? 13. 13 નો વર્ગ કેટલો થાય? 169. આપણે લખશું કેટલા? 69. આ 1 ક્યાં જશે? વધીમાં. 87 માંથી 13 કાઢવાના છે તો પેલા 10 કાઢો એટલે 77 અને હજી બીજા 3 કાઢો એટલે 74. પણ આ 1 પાછા ઉમેરવાના છે ને એટલે કેટલા થઈ જશે? 75. 75, 79.
આપણે વધારે એક્ઝામ્પલની જ પ્રેક્ટિસ કરશું જેથી કરીને તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ રહે નહીં. બરાબર, ચાલો હજી થોડા ઘણા આપણે એક્ઝામ્પલ લઈએ. માની લો કે વર્ગ કરવો છે 94 નો વર્ગ કરવો છે. કેનો? 94. કેટલા ઓછા છે? 6. 6 નો વર્ગ કેટલો થાય? 36. 94 માંથી 6 કાઢી નાખો, શું આવે? 88. 36. અહીંયા જ્યારે બે આંકડા આવે ત્યારે તો એકદમ સહેલું જ છે, ત્યારે તો કઈ માથાકૂટ જ નથી. જ્યારે 3 આંકડા આવે ત્યારે વધી ઉમેરવાની થાય એ તમે ભૂલતા નહીં ખાસ, બાકી જવાબ ખોટો આવશે. બરાબર, ચાલો માની લો કે વર્ગ કરીએ આપણે 84 નો વર્ગ કરીએ. 84 નો વર્ગ 84 નો વર્ગ કરવો હોય તો આ 100 થી કેટલા ઓછા છે? 16. હવે 16 નો વર્ગ તમને આવડવો જોઈએ. મેં એટલે જ કીધું 1 થી 25 સુધીના વર્ગ તો યાદ રાખવાના જ છે. 16 નો વર્ગ તમે કરો કેટલો થશે? 256. 256 આવશે. આ 256 માંથી લખવાના કેટલા થાય? 56. આ બે ક્યાં જશે? વધીમાં. હવે 84 માંથી 16 કાઢો. 84 માંથી 16 કાઢો. 84 માંથી પેલા 10 કાઢો તો કેટલા આવશે? 74. 74 માંથી 4 કાઢો તો કેટલા આવશે? 70. અને હજી 2 કાઢો એટલે કેટલા આવશે? 68. પણ આ બે પાછા ઉમેરવાના ને, એટલે અહીંયા શું થઈ જાય? 70. બરાબર, ચાલો ચેક કરતા જજો તમે, જવાબ બરાબર આવે છે ને? ચાલો સમજાઈ ગઈ આ મેથડ વ્યવસ્થિત એકદમ? તો પછી આપણે આગળની બીજી મેથડ ઉપર આગળ વધીએ. દૂરનો આંકડો હોય તો પણ તમે કરી જ શકો છો. એનું પણ એક એક્ઝામ્પલ લઈને હું તમને સમજાવું. પણ અહીંયા આંકડો જે આવશે ને એ તમારે થોડોક મોટો આવશે. એના તમને વર્ગ આવડતા હોય તો તમે આરામથી કરી શકો છો. જેમ કે આપણે લઈએ જ લઈએ, ચાલો 79 નો વર્ગ તમારે કરવો છે. 79 નો વર્ગ 100 થી કેટલા ઓછા? 21. 21 નો વર્ગ કેટલો થાય? 441. આપણે લખવાના કેટલા થાય? 41. 4 ક્યાં જશે? આ શેષમાં, પદી તરીકે, સોરી. બરાબર, હવે 79 માંથી 21 કાઢવાના છે. 79 માંથી પહેલા 20 કાઢો તો કેટલા આવશે? 59. હજી એક કાઢી નાખો એટલે કેટલા આવશે? 58. અને એમાં 4 ઉમેરો એટલે કેટલા આવશે? 62. તો 62, 41 જવાબ થાય. તમે ટૂંકમાં 100 થી જેમ જેમ દૂર જશો ને એમાં આ આંકડો તમારો મોટો આવતો જશે. જેથી કરીને શું થશે? આનો તમને વર્ગ આવડતો હોય તો તમે આગળ પ્રોસેસ કરી શકશો. સમજાણું? પણ હું તમને સીધી રીતે એક વસ્તુ કહું ને તો આપણે એક મેથડનો ઉપયોગ કરવા જરૂર જ નહીં પડે. વર્ગનો જો પ્રશ્ન પૂછાશે ને તો ડાયરેક્ટ જ તમે એ સંખ્યાના વર્ગના છેલ્લા બે આંકડા કહી શકશો ને એ મેથડ બાકી છે, હું તમને હમણાં કરાવીશ. બરાબર, ડાયરેક્ટ છેલ્લા બે આંકડા કહી શકશો. ઓપ્શનમાં જોઈ લો કે કયો જવાબ તમારો છે. આ મેથડ તમને જરૂર ક્યારે પડશે? જ્યારે તમારે સાદુ રૂપમાં કોઈ સંખ્યાનો વર્ગ કરવો પડશે ત્યારે. બાકી તમને જો ડાયરેક્ટ વર્ગ પૂછશે કોઈ સંખ્યાનો તો એના આપણે છેલ્લા બે આંકડાનો ઉપયોગ કરીને જ કરી નાખશું. એ મેથડ હું તમને હમણાં આગળ શીખવાનું છું. ચાલો, આ હતી આપણી કઈ 100 બેઝ વાળી મેથડ. હવે આગળ વધીએ. ચલો એક્ઝામ્પલ મેં તમને ઘણા આપ્યા પણ હું તમને એક ઘરે પ્રેક્ટિસ માટે પણ થોડા ઘણા આપું છું. આમાં આપણે બધા 100 થી નાના એક્ઝામ્પલ જ લીધા છે ને. 100 થી મોટી સંખ્યા વાળા એક્ઝામ્પલ પણ લઈએ. જુઓ, ચાલો આ લખતો નથી, તમને ખબર તો પડી જ જશે. ચાલો માની લો કે વર્ગ કરવો છે 102 નો. નાની સંખ્યાથી જ ચાલુ કરીએ. 102 નો તમારે વર્ગ કરવો છે. 102 નો વર્ગ કરવો 100 થી વધારે કેટલા છે? 2. તો 2 નો વર્ગ કરો કેટલો આવે? 4. પણ લખવાના કેટલા આંકડા? 2 આંકડા એટલે 0, 4. હવે 102 માં આ 2 ઉમેરી દો, કેટલા થાય? 104. બરાબર, ક્લિયર? ચાલો ચેન્જ કાંઈ છે નહીં બાકી 100 થી મોટી સંખ્યામાં, બસ આટલો જ ચેન્જ છે. માની લો કે વર્ગ કરવો છે 107 નો. 107 નો વર્ગ કરવો છે. 100 થી કેટલા વધારે છે? 7. શું કરો તો કે 7 નો વર્ગ કરો, શું આવશે? 49. બે આંકડા જે છે કંઈ કરવાની જરૂર નથી. 107 માં 7 ઉમેરો કેટલા આવે? 114. સિમ્પલ, ફટાફટ થાય એવું છે. માની લો કે વર્ગ કરવો છે 109 નો.
100 થી કેટલા વધારે છે 9 9 નો વર્ગ કરો શું આવશે 81 109 માં 9 ઉમેરો કેટલા આવશે 118 એકદમ સિમ્પલ છે બરાબર માની લો કે વર્ગ કરવો છે 119 નો 119 નો વર્ગ કરવો છે 100 થી કેટલા વધારે છે 19 19 નો વર્ગ કેટલો થાય 19 નો વર્ગ કેટલો થાય બોલો 361 તો 361 માં તમારે લખવાના થશે ખાલી 61 આ 3 ક્યાં જશે વધી તરીકે હવે શું કરો તો કે 119 માં 19 ઉમેરો તો કેટલા થાય 138 અને આ 3 બીજા એટલે કેટલા થશે 141 61 વર્ગ થશે 119 નો ચાલો રેડી ચાલો કાઈ પણ ડાઉટ હોય તો પૂછી શકો છો કયો જવાબ ખોટો છે ચેક કરી લો કેલ્ક્યુલેટર કરી લો 107 નો વર્ગ કરી લો તો શું આવે છે બરાબર જ છે ને 107 નો વર્ગ કેટલો થાય છે 114 49 જ થાય છે બરાબર ચાલો તો આ સૌથી મોટી સંખ્યા હોય કે સૌથી નાની હોય તો શું કરશો તમે સૌથી નાની સંખ્યા હોય તો તમે શું કરશો બાદ કરો છો સૌથી મોટી હોય તો તમે એડ કરો છો આટલો જ ફરક છે બીજો કાંઈ ફરક છે નહીં બરાબર ચાલો તો આ 100 બેઝ વાળા એક્ઝામ્પલ છે હું તમને થોડાક પ્રેક્ટિસમાં આપું છું આ તમારે કરવાના છે 78 નો વર્ગ કરવાનો છે તમારે 77 નો વર્ગ કરવાનો થશે પછી તમારે કરવાનો છે 93 નો વર્ગ 82 નો વર્ગ 84 નો વર્ગ 121 નો વર્ગ 117 નો વર્ગ અને 124 નો વર્ગ આટલા વર્ગની પ્રેક્ટિસ તમારે જાતે કરવાની છે બરાબર હું ગમે તેનું ચેક કરીશ મેં તમને પહેલા જ કીધું છે આ તમારે પ્રેક્ટિસ તો કરવી જ પડશે ભલે આપણે આ મેથડની જરૂર નથી પણ પ્રેક્ટિસ કરવાની છે ચાલો હવે આગળ વધીએ એમાં બેઝ આપણે ચેન્જ થશે બેઝ લીધો છે આપણે 50 બેઝ હવે કેટલો લીધો છે 50 સેમ મેથડ છે કાંઈ અલગ નથી ખાલી થોડુંક એવું ચેન્જ થશે તમને 100 બેઝ વાળી મેથડ આવડશે તો તમને કોઈ પણ બેઝ વાળી મેથડ આવડી જશે સિમ્પલ જ છે એકદમ બરાબર માની લો કે એક્ઝામ્પલ લઈએ 49 નો વર્ગ 49 નો વર્ગ કરવો છે હવે 100 બેઝ હતું ત્યારે 100 સાથે કમ્પેર કરતા હતા 50 બેઝ હોય ત્યારે 50 સાથે કમ્પેર કરો 50 થી આ કેટલા ઓછા છે 1 આ 1 નો વર્ગ કરો બે આંકડામાં લખવાનો આ મેં તમને પહેલા જ કીધું છે વર્ગ કરવાનો અને લખવાનું કેટલા બે આંકડામાં આ તમને ભૂલાય નહીં એટલે હું આ બધું લખું છું બરાબર બાકી આવું બધું લખવાનું હોય નહીં બે આંકડામાં એટલે અહીંયા શું આવશે 1 નો વર્ગ કેટલો થાય 0 1 હવે શું કરવાનું છે તો કે 49 માંથી 1 કાઢો જે કરતા હતા એ જ કરીએ આપણે 100 બેઝ હતું ત્યારે શું કરતા હતા આમાંથી બાદ કરતા હતા ને તો આમાંય તમારે આ જ કરવાનું છે 49 માંથી 1 કાઢો શું જવાબ આવશે 49 માઇનસ 1 કરો જવાબ શું આવે 48 આવે હવે આ 50 જે છે એ 100 થી કેવા કહેવાય 100 થી અડધા છે તો અહીંયા જે કઈ જે જવાબ આવે એના તમારે અડધા કરવાના 48 ના અડધા કેટલા થાય 48 ના અડધા કેટલા થાય 24 તો આ તમારો જવાબ થશે 2401 આ ફાઇનલ જવાબ છે તમારો સમજાણું હજી એકવાર કહું જો 49 નો વર્ગ કરવાનો છે 50 થી કેટલા ઓછા 1 50 થી 1 ઓછા છે આ 1 નો વર્ગ કરો જવાબ શું આવશે 01
આ છેલ્લા બે આંકડા થઈ ગયા. હવે શું કરવાનું છે? તો 49 માંથી 1 કાઢો એટલે જવાબ શું આવે? 48. હવે 48 આવ્યા ને, એના તમારે અડધા કરવાના. કેમ? તો કે 50 બેઝ લીધો એ 100 થી કેવો છે? અડધો. તો જવાબ શું આવે? 2401. આમાં બીજી રીતે પણ થાય છે, ગોખાવેલું છે ઘણા બધા લોકોએ, કે ગોખેલું અથવા તો ગોખેલું છે એવું કહી શકો, કે આને ડાયરેક્ટ 25 માંથી બાદ કરી નાખવાના. આને ડાયરેક્ટ 25 માંથી બાદ કરી નાખવાના. 25 માંથી બાદ કરો, જવાબ શું આવે? 24. પણ ગોખવાનું નહીં, આવી રીતે સમજો, જેથી કરીને તમે ગમે તે બેઝ હોય ને તો એ આરામથી તમે કરી શકો. બરાબર? 100 થી અડધો બેઝ હશે તો આપણે શું કરશું? અડધા. બીજા એક્ઝામ્પલ જોઈએ, સમજાઈ જશે આરામથી. ચલો, આમાં કદાચ ના સમજાણું હોય તો આરામથી સમજાઈ જશે. માની લો કે વર્ગ કરવો છે 47 નો. 47 નો વર્ગ કરવો છે તો 50 થી ઓછા કેટલા છે? 3. આ 3 નો તમે વર્ગ કરો, વર્ગ કરશો તો જવાબ શું આવશે? 0.9 લખવાના ને. બરાબર? 0.9 લખશું. હવે 47 માંથી 3 કાઢો. 47 માંથી 3 કાઢી નાખો, શું જવાબ આવે? 47 માંથી 3 કાઢો, શું જવાબ આવશે? 44 આવશે. 47 માઇનસ 3 કેટલા આવશે? 44. અને એના તમારે કરવાના અડધા, એટલે જવાબ શું આવશે? 22. તો આ 22.09 જવાબ આવે તમારો. સમજાણું? કઈ ડાઉટ હોય તો બોલો. ચલો, બીજું એક એક્ઝામ્પલ લઈએ. 43 નો વર્ગ કરવો છે. ઓછા કેટલા? 50 થી 7. 7 ઓછા છે તો 7 નો વર્ગ કેટલો થાય? 49. બે આંકડા છે એટલે હજી કઈ માથાકૂટ ચાલુ થઈ નથી, હમણાં ધીમે ધીમે થશે. હવે આ શું છે? 43 માંથી 7 કાઢો, કેટલો જવાબ આવશે? 43 માંથી 7 કાઢો, શું આવશે? 36. ચલો, લખી જ દઉં છું બધું એટલે તમને. 36 અને એના અડધા કરો, જવાબ શું આવે? 18. આ 18 ને આગળ લખી નાખો, 18 49. ક્લિયર? ચાલો, માની લો કે વર્ગ કરવો છે 39 નો. સોરી, 50 થી કેટલા ઓછા? 11. 11 નો વર્ગ કેટલો થાય? 121. પણ લખવાના કેટલા આંકડા? 2 જ. એટલે આ 1 જે છે એ ક્યાં જશે? વધી તરીકે જશે. બરાબર? હવે 39 માંથી 11 ને કાઢો. આ વધી જે છે ને, વધી, આગળ હું તમને લખી આપું. વધી હંમેશા છેલ્લે ઉમેરવી. આ મેથડમાં વધી છેલ્લે ઉમેરવી. આ વસ્તુ એક યાદ રાખજો. વધી ક્યાં ઉમેરવાની? છેલ્લે જ ઉમેરવાની. જો હમણાં સમજાવું એનું કારણ. 39 માંથી 11 કાઢો, જવાબ શું આવે? 39 માંથી 10 કાઢી નાખો, 29 ને હજી 1 કાઢો એટલે જવાબ શું આવશે? 28. 39 માઇનસ 11 કરો, જવાબ શું આવશે? 28. હવે અડધાઈ કરી જ નાખવાના ને પછી વધી ઉમેરવાની, પેલા નથી ઉમેરવાની. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. 28 ના અડધા તમે કરશો તો જવાબ શું આવશે? 14. અને હવે તમે વધી ઉમેરો તો 14 ને કેટલા થશે? 14 ને કેટલા થશે? 15. તો 15 21 જવાબ થશે આપણો. સમજાણું? હવે અહીંયા વધી માની લો તમે પેલા ઉમેરી દેશો તો 28 ને 29, 29 ના અડધા જ નહીં થાય. તો એટલા માટે વધી આમ પણ આ મેથડમાં જ એવું છે, તમારે વધી પછી જ ઉમેરવાની થાય, પેલા ઉમેરવાની થશે નહીં. સમજાણું? ચાલો, 50 બેઝ વાળું. હવે એવા એક્ઝામ્પલ લઈએ. 50 થી મોટી સંખ્યા. હવે આ નાની સંખ્યા લીધી હતી ને આપણે, 50 થી મોટી લઈએ. માની લો કે લઈએ આપણે 54 નો વર્ગ. 50 થી કેટલા વધારે? 4. અહીંયા શું આવશે? 16. 54 ને 4, 54 ને 4 58. 58 ના અડધા કેટલા થાય? તો કે 50 ના અડધા 25 અને 25 ને 4 29. ડાયરેક્ટ તમને આવડે તો ડાયરેક્ટ કરી શકો છો. 29 16 જવાબ. માની લો કે વર્ગ કરવો છે, થોડોક મોટો લઈએ. 63 નો વર્ગ કેટલા વધારે છે? 13. 13 નો વર્ગ કેટલો થાય? 169. આપણે લેવાના કેટલા થશે? 69. એક ક્યાં જશે? આ વધીમાં. બરાબર? આ તો બધું સમજાય જ છે. હવે 63 માં 13 ઉમેરવાના થશે. વધારે છે ને, 63 માં 13 ઉમેરવાના એટલે કેટલા થશે? 76. 76
ભાગ્યા 2 કરવાના છે, આ ભૂલાય નહીં. અહીંયા આપણે ભાગ્યા 2 કર્યા હતા. હા, 76 ભાગ્યા 2 કરો, કેટલો જવાબ આવે બોલો? 76 ભાગ્યા 2 આ વધી પછી ઉમેરવાની, આપણે પહેલા વાત થઈ ગઈ ને હમણાં. 76 ના અડધા તમારે કરવાના છે. તો બોલો 76 ના અડધા કેટલા થાય? કેટલા થાય? 38. બરાબર. હવે આ બધી તમારે એડ કરવાની. તો 38 ને 1 39. તો 39 69 જવાબ થાય. સમજાય છે? ચાલો 71 નો વર્ગ કેટલા વધારે છે? 21. 21 નો વર્ગ 441. આ 41 આવશે ને 4 ક્યાં જશે? વધીમાં. હવે 71 માં 21 ઉમેરો. 71 ને 20 કેટલા થાય? 91. 91 ને 1 92. 92 ના અડધા પેલા કરો. 50 બેઝ લીધો છે ને, 92 ના અડધા કેટલા થશે? 46. અને 46 માં આ 4 ઉમેરો. 46 અને આ 4 કેટલા થાય? 50. તો 50 41 જવાબ થાય. બોલો રેડી? સમજાઈ ગયું? આ 50 બેઝ વાળી મેથડ હતી. સેમ આવી રીતે આમાં પણ હું તમને થોડાક એક્ઝામ્પલ આપું છું, તમારે જાતે કરવાના છે. તો 13 નો વર્ગ, પછી તમારે કરવાનો છે 68 નો વર્ગ, પછી તમારે કરવાનો છે 69 નો વર્ગ, પછી તમારે કરવાનો છે 41 નો વર્ગ, આટલા વર્ગની તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે. બરાબર? ચાલો હવે 200 બેઝ મેથડ સેમ છે, કાંઈ ચેન્જ નથી આવવાનો આમાં, મેથડ કંઈ અલગ નથી. 200 બેઝમાં શું થશે આમ તમે જોઈ લો એકવાર, એટલે આરામથી થઈ જશે. પછી ચાલો 200 બેઝમાં બીજું કંઈ નથી. 50 બેઝ હતો ત્યારે આપણે શું કર્યું હતું? 100 ના અડધા કર્યા હતા. તો 200 બેઝમાં ડબલ થશે. આ બેઝ જે છે 200, આ શું છે? 100 થી કેવો છે? બમણો. તો આપણે આમાં બમણું કરશું. જો એક્ઝામ્પલ સાથે જોઈએ. માની લો કે વર્ગ કરવો છે 199 નો. 199 નો વર્ગ કરવો છે. 200 થી કેટલા ઓછા? 1. બાકી બધું સેમ છે, કાંઈ અલગ છે જ નહીં. 200 થી કેટલા ઓછા છે? 1. 1 નો વર્ગ કરો, જવાબ શું આવે? 0 1 આવે. હવે 199 માંથી 1 કાઢો. 199 માંથી આ જેમ આપણે કરતા હતા એ જ છે, બીજું કાંઈ નથી. 198 આવે. હવે 198 ના ડબલ કરો. હવે આમાં પછી ગભરાવાનું નથી. 198 ના ડબલ કરવામાં સાહેબ બહુ ટાઈમ લાગે, એવું બધું વિચારવાનું નથી. મેં શીખવાડી દીધું એ બધું, ક્યાં કેવી રીતે ગુણાકાર કરવું. 198 ના તમારે શું કરવાના છે? ડબલ. તો 200 ના ડબલ કરી નાખો અને એમાંથી 4 કાઢી નાખો. બરાબર? તો 200 ના ડબલ કેટલા થાય? 400. અને એમાંથી 4 કાઢી નાખો એટલે કેટલા આવે? 396. ફટાફટ થાય એવું જ છે. બરાબર? તો 396 01 આ જવાબ થાય. આમાં બેઝ 200 છે, તો આપણે આ શું કર્યું? બમણા. 50 હતું એટલે બેઝ અડધો હતો, એટલે આપણે શું કરતા હતા? અડધા. ચાલો એક્ઝામ્પલ લઈને સમજાવું બીજા. 197. 197 100 થી સોરી 200 થી કેટલા ઓછા? 3. 3 નો વર્ગ તમે કરો, જવાબ શું આવે? 0 9. હવે 197 માંથી 3 કાઢો. 197 માંથી 3 કાઢો, શું આવશે? 194. 194 માં તમે શું કરશો? 194 ના શું કરશો? ડબલ. 194 ના ડબલ કરવા પડશે, કેમ કે બેઝ કેટલો છે? 200. તો 194 ના ડબલ કરવા હોય તો આમાંય તમે સેમ કરી શકો છો.
200 ના ડબલ કરી નાખો અને 12 કાઢી નાખો. 200 ના ડબલ કેટલા થાય? 400. 400 માંથી 12 કાઢી નાખો કેટલા આવશે? 388. આ તમે ગુણાકાર કરશો 388 આવશે. મોઢે થાય એવું છે, બરાબર. તો 388.09 આ જવાબ થઈ ગયો. સમજાય છે? ચાલો 193 નો વર્ગ 200 થી કેટલા ઓછા? 7. 7 નો વર્ગ કેટલો થાય? 49. હવે 193 માંથી 7 કાઢી નાખો. 193 માઇનસ 7 કેટલા આવશે? 186 આવશે. 186 ના શું કરવાના થાય? ડબલ કરવાના થાય. 186 ના ડબલ કરવાના થશે તો 200 જ લઈ લો ને. 200 ના ડબલ 400 અને આ 14 વધ્યા, બીજા 14 ગુણ્યા 2 એટલે 28. 400 માંથી 28 કાઢી નાખો. હવે 400 માંથી 20 કાઢો એટલે 380 અને બીજા જે 8 કાઢો એટલે 372. આ કેટલા આવ્યા? 372. આ 372 આગળ લખી નાખો. 372 49 જવાબ આવી ગયો. સમજાય છે? હજી એક એક્ઝામ્પલ લઈએ. 189 નો વર્ગ કેટલા ઓછા છે? 11. 11 નો વર્ગ તમે કરો જવાબ શું આવે? 121 આવે. આ એક ક્યાં જશે? વધીમાં. અહીંયા શું આવશે? 21. હવે 189 માંથી 11 કાઢો. 189 માંથી 11 કાઢો તો જવાબ શું આવશે? 178. હવે આ 178 આવ્યા, એના તમારે શું કરવાના થાય? ડબલ. 178 ના ડબલ કરી નાખો. તો આમાં શું કરાય? બોલો હવે શું કરશો? આમાં શું કરશો બોલો? હા 200 લઈને કરી શકો છો. 200 ના ડબલ લઈને થાય. બીજું કઈ તમે આમાં કરી શકો? બીજું કઈ કરી શકો? અને 175 લઈને કરાય ને. 175 ના ડબલ કેટલા થાય? અને 175 લ્યો. 175 ના ડબલ કેટલા થાય? 350. બીજા 6 આવશે એટલે 356 થાય. આવી રીતે પણ કરી શકો છો. જેવું તમે વિચારો. મેં તમને ગણતરી આપણે કરતા શીખા ત્યારે મેં તમને સમજાવ્યું હતું. જેટલું તમે વધારે વિચારી શકો, જેટલી પ્રેક્ટિસ હશે ને એટલા તમને વધારે આઈડિયા આવશે. તો આ કેટલું થાય? 356. હવે અહીંયા પાછી એક વધી તરીકે છે એટલે 357 થશે. તો 357 21. આ વધી ભૂલવાની નહીં. જો વધી ભૂલી જશો તો જવાબ ખોટો આવશે. ચાલો બરાબર. હવે 200 થી મોટી સંખ્યા લઈએ. 207. 207 નો વર્ગ કેટલા વધારે છે? 7. હવે તો ફટાફટ આવડવું જોઈએ. આટલા બધા એક્ઝામ્પલ થઈ ગયા. 49. 7 નો વર્ગ 49. 207 માં 7 ઉમેરો એટલે કેટલા આવશે? 214. અને એના ડબલ કેટલા થાય? 228. 49 થઈ ગયો જવાબ. છે સિમ્પલ. 211 મોટા એક્ઝામ્પલ જ લઈ લઈએ. ચાલો 211 નથી લેવા. 11 બહુ આવી ગયા. 213 નો વર્ગ કેટલા વધારે છે? 13. 13 નો વર્ગ 169. અહીંયા શું આવશે? 69. એક ક્યાં જશે? એક ક્યાં જશે? આ વધીમાં. અહીંયા શું આવશે? 69. હવે 213 માં 13 ઉમેરો એટલે કેટલા થાય? 226. એના તમે ડબલ કરો એટલે કેટલા થાય? 226 ના ડબલ કેટલા થાય? 452. 452 અને આ એક ઉમેરવાનો. આ એક ઉમેરવાનો છે ને. આ 452 અને આ એક 453. 453 69. ચલો બરાબર. અહીંયા સોરી 428 આવે ને. અહીંયા આપણે ભૂલ કરી છે. તમે બોલ્યા નહીં. 214 ના ડબલ 428 થાય. ચારસો 49. ચલો બરાબર. હવે માની લો કે વર્ગ કરવો છે 221 નો. કેટલા વધારે છે? 200 થી 21. 21 નો વર્ગ કરો કેટલા આવે? 441. તો આ 4 જે છે એ ક્યાં આવશે? વધી તરીકે આવશે. હવે 221 માં 21 ઉમેરો એટલે કેટલા આવે? 242. અને 242 ના ડબલ કરો. 242 ના ડબલ કરો. 250 ના ડબલ કરીને 8 કાઢી શકો છો. આવું તમે કરી શકો છો. 250 ના ડબલ થાય 500. 500 માંથી 8 કાઢો એટલે જવાબ આવશે 492. 492 આવ્યા. આ 492 માં 4 વધી ઉમેરવી પડશે ને. એટલે કેટલા થાય? 496. 496 41.
બરાબર, આ 200 વાળું એક્ઝામ્પલ થઈ ગયું. વધી આગળ, ચલો 300 બેઝ. આવી રીતે તમે 300, 400, 500 બધા બેઝ લઈને કરી શકો છો. પણ હું બધા બેઝમાં શું કરવાનું, ખાલી ફરક શું આવશે, 300 હોય તો આ 100 થી કેટલા ગણા, 3 ગણા. તો 100 થી 3 ગણા હોય તો ગુણાકાર કેટલા વડે થશે, 3 વડે થાય ને. સિમ્પલ. બધાના એક્ઝામ્પલ આપણે નહીં જોઈએ, પણ તમને હવે મારા ખ્યાલ પ્રમાણે મેથડ મગજમાં બેસી ગઈ છે. મારો મેઇન ઉદ્દેશ્ય એ છે કે તમને મગજમાં સમજાય જેવું જોઈએ આ મેથડ કેવી રીતે કરવાનું. પછી તમે ગમે તે બેઝ લઈને જાતે પ્રેક્ટિસ કરી શકો છો. બાકી બધી સમજાવીશો તો વધારે ટાઈમ લાગે ને, પછી 400, 500, 600 બધી લઈને. 301 ના આપણે 2-3 એક્ઝામ્પલ લઈ લઈએ. 300 માં શું કરવાનું થાય, માની લો કે આપણે વર્ગ કરવો છે 293. 293 નો વર્ગ કરવો છે. 300 થી કેટલા ઓછા, 7. 7 નો વર્ગ કરો, શું જવાબ આવે, 49 આવે. 293 માંથી 7 કાઢો, 293 - 7 કેટલા આવશે, 286 આવશે. હવે અહીંયા ખાલી ફરક એટલો જ છે કે આ 300 બેઝ હોય તો આના કેટલા ગણા કરવાના, 3 ગણા કરવાના. કેટલા ગણા કરવાના, અલગથી જ લખીને આપું ઓળી પાછા તમે. 286 ગુણ્યા આ 3. આ ગુણ્યા 3 કેમ કર્યા એ ખબર પડી, બેઝ કેટલો છે 300 એટલા માટે. હવે 286 ગુણ્યા 3 કરવા છે, બોલો શું કરશું, 286 ગુણ્યા 3 કરવા છે, શું કરશું બોલો. બોલો ફટાફટ. શું કરશું, સીધો ગુણાકાર કરી શકો એવું છો. 3 સાથે કરવો છે તો કઈ વધારે અઘરું છે. બાકી તમે આવું કરી શકો, 300 ગુણ્યા 3 કરો એટલે 900 આવે. અને 900 માંથી 14 તેરી 42 કાઢી નાખો. 900 માંથી 42 કાઢો તો જવાબ શું આવે, 858 આવે. આ મોઢે કરવું હોય ને તોની વાત છે. 858 આવ્યા, વધી કે એવું કાંઈ છે નહીં, એટલે ડાયરેક્ટ જ શું આવશે 858. ડાયરેક્ટ શું આવશે 858 અને પાછળ શું આવશે 49. જવાબ તમે લોકો ચેક કરતા જાવ છો ને, સાચો આવે છે ખોટો, ચેક કરતા જજો. ખોટો જવાબ હોય તો કહેજો, આપણી ગણતરી ખોટી હોઈ શકે છે, એવું નથી કે ન હોય. ચાલો તો 300 બેઝમાં બહુ વધારે એક્ઝામ્પલ આપણે નહીં લઈએ. બસો 88 નો વર્ગ, 288 નો વર્ગ કરવો છે. બસ 300 થી કેટલા ઓછા છે, 12. 12 નો વર્ગ શું થાય, 144. છેલ્લા બે આંકડા, સોરી છેલ્લા બે આંકડા નથી જોવાના, વધી તરીકે અહીંયા શું આવશે 1. છેલ્લા બે આંકડા શું થશે 44. હવે 288 માંથી 12 કાઢો, 288 માંથી 12 કાઢવાના છે. તો 288 માંથી 10 કાઢો એટલે કેટલા આવશે 278. હજી બે કાઢો એટલે કેટલા આવશે 276. આ 276 ગુણ્યા કેટલા કરશું બોલો, 276 ગુણ્યા કેટલા કરશું 3. બેઝ 300 છે ને. આ ગુણાકાર કરો ચાલો ફટાફટ. 275 ગુણ્યા, સોરી 276 ગુણ્યા 3. 276 ગુણ્યા 3 આપો જવાબ ફટાફટ. ચાલો કેવી રીતે કરશો બોલો. અને 280 લઈ લેવાય, 280 લઈ લો આને તો કેટલો જવાબ આવે 280 ગુણ્યા 3. 28 ગુણ્યા 3 કેટલા થાય બોલો ફટાફટ. 28 ગુણ્યા 3 84 થાય. મતલબ કે આ કેટલા થશે, આ કેટલા થશે, અથવા તો ડાયરેક્ટ ગુણાકાર કરી નાખો. આવી રીતે ના કરવું હોય તમારી, મેં તમને ગણતરી શીખવાડી છે. હવે જો બીજી એક વસ્તુ હું આ તમને કહી દઉં કે ઘણાને છે ને અમુક ગણતરીઓ સહેલી લાગતી હોય, અમુક અઘરી લાગતી હોય. હવે તમારે એ મેં તમને જે શીખવાડી એ મેથડ જ વાપરવી એવું જરૂરી નથી. ફટાફટ જવાબ આવવો જોઈએ, આનાથી મતલબ છે આપણે. તમે ગમે તે મેથડ વાપરો, તમે જો ડાયરેક્ટ ગણતરી કરીને જવાબ ફટાફટ લાવી શકતો હોય તોય મને કાંઈ વાંધો
નથી, બરાબર. તો એવી રીતે કરો તો 6 તેરી 18 નો આઠડો વધી આવશે 1, 7 તેરી 21 ને 1 22 નો બગડો વધી આવશે 2, 3 દુ 6 ને 1 7, 728. તો 728 આવે છે જવાબ? બોલો બોલો. 276 ગુણ્યા 3 કેટલા આવશે? બોલો. કેટલું આવે છે? 828. ચલો 828. તમે જે જવાબ કહો એ બરાબર. 828 કહો છો તમે બધા? ચાલો 828. હવે શું કરવાનું છે? આમાં વધી છે કઈ? વધી 1 છે એટલે કેટલા થાય? 829 અને પાછળ શું આવશે? 44. આ ગણતરી તો હું તમારા ઉપર હવે છોડું છું. ગણતરી આપણે બધું હવે ધીમે ધીમે આપણે ગણતરી પછી હું અહીં કરીશ પણ નહીં, કરીશું પણ ડાયરેક્ટ હું મારી રીતે કરીશ, તમે તમારી રીતે ગણતરી કરશો. એવી રીતે જ આપણે પછી આગળ ચાલશું. ધીમે ધીમે તમને ટેવ પડી જાય પછી, બરાબર. ચાલો હવે એક 300 થી મોટી સંખ્યા લઈને આપણે જોઈ લઈએ. તો કે 316 નો વર્ગ કેટલા વધારે છે? 16. 16 એટલે શું આવશે? 256. છેલ્લા બે આંકડા આવશે 56. આ બે જે છે એ ક્યાં જશે? વધી તરીકે જશે. હવે 316 માં 16 ઉમેરો એટલે કેટલા થાય? 332 ગુણ્યા કેટલા આવશે? 3. 332 ગુણ્યા 16. હવે 300 ના 3 ગણા કરો અને 32 ના 3 ગણા કરો. આમાં તમે એવી રીતે કરી શકો છો. ઘણા બધા રસ્તા છે, તમને જે ફાવે. અથવા તો 330 લઈને પણ કરી શકો છો. એ સૌથી વધારે સહેલું પડશે. 33 તેરી 99 એટલે કે 990 અને 6 બીજા એટલે કેટલા થાય? 996. મેં તમને કીધું ને, તમે ગણતરી તમે તમારી રીતે પછી કરજો. હું મારી રીતે અહીંયા કરીશ, પણ મેં શીખવાડ્યું એવી રીતે જ કરવું એ જરૂરી નથી. અહીંયા કેટલા એવા? 996. એમાં 2 ઉમેરો એટલે કેટલા થાય? 998. અને અહીંયા શું આવશે? 56. તો આ હતી આપણી બેઝ મેથડ, જેમાં તમારે શું કરવાનું થશે? આવા અલગ અલગ બેઝ ને તમારે ધ્યાનમાં લેવાના થશે. ચાલો વધી આગળ. હવે આ જેટલી પણ મેથડ જોઈએ આમાં તમે 400 બેઝ લઈને પણ કરી શકો છો, પણ હું એના એક્ઝામ્પલ હવે નથી આપતો. એમાં ખાલી તમારે શું કરવાનું થશે? ગુણ્યા 4 કરવાનું થશે. આટલું જ અલગ આવશે. હવે એકમના અંકને અલગ પાડીને વર્ગ કરવાનો. એકમના અંકને અલગ પાડીને. આ મેથડ બહુ તમારે કામની નથી, ખાલી શીખવાડી દઉં છું. આના વધારે એક્ઝામ્પલ પણ આપણે નહીં લઈએ. ચલો માની લો કે વર્ગ કરવો છે 57 નો. વર્ગ કરવો છે 57 નો. આના પછીની જે મેથડ છે ને એ આપણે વધારે ઉપયોગમાં લેશું. ઓકે ચાલો. એકમનો અંક એટલે જમણી બાજુથી પેલો હોય એને તમારે અલગ કરવાનો. એકમના અંકને અલગ કરો એટલે આવી રીતે બે ભાગ પડશે. હવે તમારે શું કરવાનું? આ બે ભાગ પડ્યા ને એ બે ભાગનો વર્ગ કરવાનો. આ 5 નો વર્ગ, આ બે ભાગનો તમારે શું કરવાનું છે? વર્ગ. તમને લખીને જ આપું છું એટલે તમે કઈ ભૂલી ન જાઓ પાછા. અહીંયા 7 નો વર્ગ કેટલો થાય? 49. અહીંયા 5 નો વર્ગ કેટલો થાય? 25. એને આવી રીતે લખી દેવાનું. સમજાણું? હવે શું કરવાનું ખબર? આ ત્રણેયનો ગુણાકાર 5 ગુણ્યા 7 ગુણ્યા 2. 5 ગુણ્યા 2 કેટલા થાય? 10. 10 સત્તા 70. આવું મેં કેમ કર્યું તમે જાણો છો. ગુણાકાર 7 પંચા 35 ગુણ્યા 2 એ સહેલું જ પડે, જો કે અઘરું નથી, પણ આવું તમારું ધ્યાન હોવું જોઈએ કે 5 ગુણ્યા 2 એટલે 10 થાય અને પહેલા લેવાનું. તો ગુણાકાર આનો કેટલો થયો? 70. હવે જે આ ત્રણેયનો ગુણાકાર જે થાય ને એ હંમેશા એક જગ્યા છોડીને લખવાનો. એટલે 70 ક્યાં લખવાના? અહીંયા. હવે આ બધાનો સરવાળો કરી નાખો તો અહીંયા શું આવશે? હવે આ બધાનો તમે સરવાળો કરો તો અહીંયા શું આવશે? 9. અહીંયા 4. અહીંયા શું આવશે? 4. 7 ને 5 કેટલા થશે? 12. વધી 1 એટલે અહીંયા કેટલા આવશે? 3249 જવાબ આવશે. 3249. સમજાણું? આ એક મેથડ છે વર્ગ કરવાની. ચાલો સમજાણું? થોડા ઘણા એક્ઝામ્પલ આના જોઈ લઈએ તમારામાં શું કરવાનું છે.
આમાં તમે ગમે તે સંખ્યાનો વર્ગ કરી શકો, પણ લિમિટેડ છે આ મેથડ. હું તમને હમણાં આગળ સમજાવું છું કેમ લિમિટેડ છે. આપણે મોસ્ટલી બીજી મેથડ વાપરશું હમણાં. આના પછીની જે મેથડ છે ને, માની લો કે આપણે વર્ગ કરવો છે 112 નો. 112 નો વર્ગ કરવો છે. એકમના અંકને અલગ કરો એટલે આવી રીતે થશે. હવે જે સંખ્યા આ બે ભાગ પડ્યા ને એ બે નો વર્ગ કરો તો 2 નો વર્ગ 0,4. બીજી એક વસ્તુ આમાં એ તમારે ખાસ ધ્યાન રાખવાની છે, વર્ગ 2 આંકડામાં લખવો. આ વસ્તુનું એક ખાસ ધ્યાન રાખજો. બરાબર, વર્ગ કેટલા આંકડામાં લખશું? 2 આંકડામાં. તો 0,4 11 નો વર્ગ કેટલો થશે? 121. અહીંયા તો આગળ કઈ છે નહીં એટલે તમે 3 ડિજિટ લખી શકો છો. હવે તો કે આ ત્રણેયનો ગુણાકાર કરો. આમાં તમે લખી શકો છો, અહીંયા તમારે લખવાનું છે 2 આંકડામાં, અહીંયા ખાલી 4 નથી લખવાનું. સમજાઈ ગયું? હવે આ ત્રણેયનો ગુણાકાર 11 × 2 22, 22 × 2 કેટલા થાય? 44. આ 44 ક્યાં લખવાના? અહીંયા. આ છોડી દેવાનું, 44 લખવાના અહીંયા. હવે સરવાળો કરી નાખો. કેટલા આવશે? 4 4 5 125 44. બોલો, સમજાઈ ગયો? ચાલો એના પછી જોઈએ. માની લો કે વર્ગ કરવો છે 132 નો. 132 નો વર્ગ કરવો છે. ભાગ પાડો. આ 2 નો વર્ગ કેટલો થાય? 0,4. આ 13 નો વર્ગ કેટલો થાય? 169. 13 × 2 26. 26 ના ડબલ કેટલા થાય? 52. આ 52 ક્યાં લખવાના? આ એક અંક છોડીને. હવે સરવાળો કરી નાખો. 9 ને 5 14, 17,424. પેલી મેથડ જ છે, પણ આ મેથડની એક લિમિટ છે. હું તમને હમણાં આગળ બતાવું. બરાબર, ચાલો કે હવે વર્ગ કરીએ 169 નો. આવી રીતે ભાગ પડશે. એકમના અંકને અલગ કરો એટલે 2 ભાગ પડ્યા. આ 9 નો વર્ગ કેટલો થાય? 81. આ 16 નો વર્ગ કેટલો થાય? 256. હવે શું કરવાનું થાય? તો કે 16 × 9 × 2. 16 × 9 × 2. 16 × 9 કેટલા થાય? બોલો. 16 9 144. 16 9 144. 144 ના ડબલ 288. આ 288 લખવાના ક્યાં? આ એક ડિજિટ છોડીને, એટલે 288 અહીંયા આવશે. તો અહીંયા શું આવે? 1 16 નો છગડો વધી પડે 1, 6 ને 1 7, 15 નો પાંચડો વધી પડે 1, 5 ને 6 ને 2 8. અહીંયા શું આવશે? 2 28 561. આ સરવાળો મેં તમારી રીતે કરી નાખ્યો છે. બાકી સરવાળો બીજી ઘણી બધી રીતે પણ તમે કરી શકો છો. ચાલો, ખબર પડી ગઈ આ મેથડમાં શું કરવાનું. આના હવે વધારે એક્ઝામ્પલ આપણે નથી લેતા. આની તમારે પ્રેક્ટિસ કરવી હોય તો હું તમને થોડા ઘણા એક્ઝામ્પલ આપી દઉં છું. ચાલો, આ તમે જાતે કરજો. બરાબર, હવે આ મેથડ તમે ખાસ ધ્યાનમાં રાખજો. આ મેથડ તમારે શીખવાની છે. આપણે આ મેથડ જનરલી ઉપયોગમાં લેશું. અને આના પછી જે છે એમાં તમને હું એ શીખવાડીશ કે કોઈ પણ સંખ્યાના વર્ગના છેલ્લા 2 આંકડા કયા હોય. તો આ એક મેથડ તમે ખાસ ધ્યાનમાં રાખજો. આ મેથડમાં હવે તમારે શું કરવાનું છે આ ધ્યાનમાં રાખો. જો આમાં હું તમને અમુક વસ્તુ કહું ને એ તમારે ધ્યાનમાં રાખવાનું. જે સંખ્યાઓના વર્ગ આવડતા હોય એવી રીતે ભાગ પાડવા. એવી રીતે તમારે ભાગ પાડવાના છે. આમાં આગળની મેથડમાં શું હતું? ફિક્સ હતું કે એકમના અંકને જ અલગ કરવાનું. આમાં તમે શું કરી શકો છો કે તમને જે સંખ્યાના વર્ગ આવડતા હશે એવી રીતે તમે ભાગ પાડી શકશો. હું તમને હમણાં એક્ઝામ્પલ આપું એટલે તમને વધારે આઈડિયા આવશે. જુઓ,
માની લો કે હું તમને એવું કહું કે 414 નો મારે વર્ગ જોઈએ છે. ચાલો 414 નો વર્ગ. આગળ મેં જે મેથડ કરી ને એ મેથડ થી મારે આનો જવાબ જોઈએ છે. તમારે શું કરવું પડે? આમાં તમારે શું કરવું પડે? તો કે 41 અને 4 આવા બે ભાગ પડે. જો હું એકમના આ પહેલી મેથડ થી હું કરું તો, પણ આવા ભાગ પાડું તો મને 41 નો વર્ગ નથી આવડતો. તો આપણે એવી રીતે ભાગ નહીં પાડીએ. આપણને કયા વર્ગ આવડે છે એવી રીતે આના ભાગ પાડીએ. તો આના ભાગ કેવા પાડવાના? 4 અને 14. 4 અને 14 સમજાણું? તો આ મેથડમાં આ તમને એક છૂટ મળશે કે તમને જે સંખ્યાનો વર્ગ આવડે છે એવી રીતે તમે આને ભાગ પાડો. તો 4 અને 14 આવી રીતે ભાગ પાડશો. આ એક તમને અમે વાત કરી દીધી કે આવી રીતે કરવાનું થશે. બીજી વસ્તુ કે આમાં જમણી બાજુ જો ભાગ પાડીએ, લખી જ આપું. ચલો, ભાગ પાડ્યા પછી જમણી બાજુ બે આંકડા હોય તો અહીંયા જમણી બાજુ કેટલા આંકડા છે? બે આંકડા હોય તો બધા જવાબ બે આંકડામાં લેવા. તો બધા જવાબ કેટલા આંકડામાં લેવાના? બે આંકડામાં. જો એક જ ડિજિટમાં હોય તો એક જ આંકડામાં લેવાના. અહીંયા ટૂંકમાં એક ડિજિટમાં હોય તો એક, બે ડિજિટમાં હોય તો બે. આ ધ્યાનથી સમજી લેજો. એક ડિજિટમાં હોય તો એક, બે ડિજિટમાં હોય તો બે. બરાબર? આનું હું ડાયરેક્ટ એક્ઝામ્પલ આપીને જ તમને સમજાવું જેથી તમને વધારે આઈડિયા આવે. માની લો કે આપણે હમણાં જે લીધું હતું એ જ એક્ઝામ્પલ લઈએ કે 414 નો વર્ગ કરવો છે. 414 નો વર્ગ. ભાગ કયા પાડશું? 4 અને 14 ભાગ પાડશું. આમાં આપણે 41 અને 4 ભાગ નહીં પાડીએ. 4 અને 14 ભાગ પાડશું. હવે તમારામાં કરવાનું શું? જો સેમ મેથડ જ ફોલો કરવાની છે. આમાં આપણે ડાયરેક્ટ લખતા જશું. પેલા જમણી બાજુનો વર્ગ કરવાનો. જમણી બાજુ જે સંખ્યા છે ને એનો વર્ગ કરવાનો. 14 નો વર્ગ કરો, જવાબ શું આવે? 14 નો વર્ગ કરો, જવાબ શું આવે? 196. જમણી બાજુ ભાગ પાડ્યા આપણે, એમાં જમણી બાજુ આંકડા કેટલા છે? 2. 14 નો વર્ગ 196 થાય ને, તો જમણી બાજુ બે આંકડા છે તો આપણે બે આંકડા જ લખશું. 14 નો વર્ગ 196 થાય, આપણે 96 જ લખશું. એક ક્યાં લેવાનો? વધીમાં. આમાં ડાયરેક્ટ જ જવાબ આવી જશે. જુઓ તમે. હવે આ ત્રણેયનો ગુણાકાર કરવાનો. પહેલામાં આપણે શું કરતા હતા? બે બાજુ વર્ગ કરતા હતા, પછી ગુણાકાર કરતા હતા. ને આમાં પહેલા જમણી બાજુનો વર્ગ, પછી ત્રણેયનો ગુણાકાર. 14 ગુણ્યા 4 ગુણ્યા 2, 14 ચોક 56. 56 ગુણ્યા 2 કેટલા થાય? 112. અને આ એક વધી હતી ને એ લેવાની, એટલે કેટલા થાય? હવે શું અહીંયા આગળનું સ્ટેપ શું હશે? બોલો. આ ત્રણેયનો ગુણાકાર એટલે શું કરવાનું? 14 ગુણ્યા 4 ગુણ્યા 2 કેટલા થાય? 14 ગુણ્યા 4 56. 56 ગુણ્યા 2 એટલે કેટલા થાય? 112. 112 અને આ એક કેટલા થાય? 113. 113 થયા તો 113 માંથી 13 જ અહીંયા લખવાના. એક તો વધીમાં જશે ને, કેમ કે મેં તમને શું કીધું હતું? જ્યારે તમે ભાગ પાડો જમણી બાજુ બે આંકડા હોય તો બધા આંકડા બે ડિજિટમાં લખવાના. તો આ એક પાછી વધી થઈ ગઈ, પાછી એક વધી હું એમને રહેવા દઉં. હવે 4 નો વર્ગ કરો. 4 નો વર્ગ 16. 16 ને 1 17. આખો જવાબ આવી ગયો તમારો આનો. આ જવાબ આવી ગયો 414 નો વર્ગ. આ મેથડ તમે ગમે ત્યારે વાપરી શકો છો. સમજાઈ ગઈ? ચાલો, તો આ મેથડના વધારે એક્ઝામ્પલ હવે આપણે આગળના લેક્ચરમાં જોશું. બરાબર? કેમ કે આજ વધારે પછી તકલીફ પડી જાય એવું મને લાગે છે, કેમ કે વધારે મેથડો થઈ ગઈ છે અલગ અલગ, જેથી કરીને બધું ભેગું ન થઈ જાય. એટલા માટે આપણે આ મેથડના વધારે એક્ઝામ્પલ હવે આગળના લેક્ચરમાં હું તમને સમજાવીશ. ચાલો, તો મળીએ હવે આગળના લેક્ચરમાં. બરાબર?